નમસ્કાર. જય હિન્દ. સરહદ પર જવાન દેશની રક્ષા કરે છે, પરંતુ એ જવાન જ્યારે સરહદ પર હોય છે ત્યારે ઘરની સરહદ પર એક વ્યક્તિ એવી હોય છે જે દરેક ક્ષણ તેમની રાહ જોતી હોય છે. અને એ વ્યક્તિ એટલે કે તેમના પત્ની એક સૈનિકના યુનિફોર્મ પાછળ પોતાની હિંમત સાથે તેમના પરિવારની પણ એક મોટી તપસ્યા હોય છે. આજે આપણે એક એવી સફર વિશે વાત કરીશું જે કદાચ હેડલાઇન્સમાં ક્યારેય જોવા જ નથી મળતી, પરંતુ દરેક સૈનિકની સફર પાછળનો આ મોટો હિસ્સો હોય છે. આજે અમારી સાથે છે એક એવા વીર સૈનિકના જીવનસાથી પૂર્ણા ત્રિવેદી, જેમણે વર્ષો સુધી આર્મી લાઈફના પડકારો, પતિથી દૂર રહેવાની પરિસ્થિતિ, ચિંતા, રાહ અને ગર્વ આ બધું જ ખૂબ નજીકથી અનુભવ્યું છે. મેડમ, આપનું સ્વાગત છે અમારા સાથે સમાચાર ડાયરીમાં. તો સૌથી પહેલાં તો મેડમ, તમારી અને જે સરની મુલાકાત છે અને લગ્નની વાતથી જ્યારે શરૂઆત કરી, તમારે જ્યારે લગ્નની વાત થઈ ત્યારે તમને ખબર પડી કે તમારા જે જીવનસાથી છે તે આર્મીમાં છે. તો આર્મી લાઈફ વિશે ત્યારે તમારા મનમાં શું હતું? આર્મી લાઈફ વિશે ત્યારે મારા મનમાં એ જ હતું કે એ લોકોને સતત ત્યાં ફિલ્ડ વર્ક કરવું પડતું હોય અને બોર્ડર પર જ રહેવું પડતું હોય. એ લોકોની મતલબ ફેમિલી લાઈફ ન હોય એવો મને ઉપર છલો એવો આઈડિયા હતો. બરાબર. તો 1987 પછી જ્યારે તેમની પોસ્ટિંગ શરૂ થઈ ત્યારે એક આર્મી વાઇફ તરીકે તમને સૌથી પહેલાં કઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો? 1987માં ત્યારે મેરેજ અમારા નહોતા થયા, ત્યારે એ સીધા જ પહેલાં ભરતી થયા હતા અને બેંગ્લોરમાં એમની ટ્રેનિંગ થઈ અને બેંગ્લોરમાં જ પહેલું પોસ્ટિંગ એમનું આવ્યું. એટલે ત્યારની તો એમની સાથે પાસેથી વાતો સાંભળેલી છે. પણ અમારી જે લગ્ન જીવનની સફર છે એ તેમના બારામુલાના પોસ્ટિંગથી શરૂ થઈ. તો એક પત્ની તરીકે તમે જ્યારે પતિ લાંબા સમય સુધી ઘરે ન હોય ત્યારે ઘર અને પરિવારની જવાબદારી એકલા સંભાળવી કેટલી મુશ્કેલ બની હતી તમારા માટે? શરૂઆતમાં તો ખૂબ જ મુશ્કેલ હતી. જ્યારે સૌથી પહેલાં મને મૂકીને ત્યારે ગયા ત્યારે અમારી પોસ્ટિંગ ઝાંસીમાં હતી, બુંદેલખંડ અને યુપીના બોર્ડર પર. ત્યારે મારો એક નાનો બાબો હતો, 6-7 મહિનાનો. એને લઈને હું ત્યાં એકલી રહી હતી. ત્યારનો સમય ખૂબ જ મુશ્કેલ હતો, કારણ કે ઘરની અંદર કોઈ પણ ન હોય આજે, અને નાનું બાળક હોય એ પણ હજી બોલતા ના શીખવું હોય, અને એની સાથે આપણે આખો દિવસ કામ કરવું અને અજાણી જગ્યામાં અજાણી વાતાવરણની અંદર રહેવું એ મારી માટે પડકારજનક હતું. કોઈ જ બોલવાવાળું નહીં કોઈની સાથે, મતલબ જેને કહેવાય કોઈ કોમ્યુનિકેશન નહીં, અને બાળકને સાચવવાની જવાબદારી અને પતિની ચિંતા, આ બધી જ જવાબદારીઓ ભેગી હતી. તો એ ઘણો કપરો સમય હતો મારી માટે. ઘણી વખત તહેવાર, જન્મદિવસ કે પરિવારનો કોઈ ખાસ પ્રસંગ હોય અને જ્યારે સર હાજર ન હોય તો ત્યારે એ જે ક્ષણ હતી એ તમે કેવી રીતે પસાર કરી હતી? એના વિશે તમારું શું કહેવું છે? મનમાં તો ઘણી બધી લાગણી થાય. સૌથી પહેલાં જ મારા દીકરાનો પહેલો જ બર્થડે આવ્યો ત્યારે મારા હસબન્ડ ત્યારે હાજર નહોતા, તો અમે એ બર્થડે ઉજવી ન શક્યા. પણ મતલબ એક જાતનો મનમાં સંતોષ કહીએ, અથવા તો જેને કહેવાય કે ધીરજ આપણે રાખીને બેઠા હોય કે જ્યારે પણ હસબન્ડ આવશે ત્યારે આપણે જન્મદિવસ છે, દિવાળી છે, તહેવાર છે, એ બધા જ આપણે સેલિબ્રેટ કરી શકશું. એટલે ત્યારે તો ધીરજ અને સંયમ રાખ્યા સિવાય બીજો કોઈ આપણી પાસે રસ્તો નહોતો. એ થોડું હતું અઘરું એવી રીતે. મતલબ જ્યારે સર ડ્યુટી પર હોય અને લાંબા સમય સુધી તમારો કોઈ સંપર્ક જ ના થઈ શકે ત્યારે તમને સૌથી વધારે ચિંતા થતી હશે. તો એ હા, ચિંતા તમને કઈ વાતની થતી હતી? ચિંતા એ જ વાતની થતી હતી કે એમને મતલબ શરૂઆતમાં જ્યારે બારામુલ્લા એમની પોસ્ટિંગ હતી અને ત્યારે જ આ કારગિલ યુદ્ધની બધું લડાઈ શરૂ થઈ ગઈ હતી, ત્યારે ઘણા દિવસો સુધી નેટવર્ક ત્યાંનું મતલબ ફ્રીઝ કરેલું હોય અને વાત ન થઈ શક્યો, કોઈ પણ જાતનો સંપર્ક ન થઈ શક્યો, ન મતલબ લેટર થ્રુ, કોઈ કાગળ થ્રુ કે ન ફોન થ્રુ અમારી કોઈ પણ જેને કહેવાય કે વાતચીત ન થઈ હોય એવા ઘણા દિવસો અમે કાઢેલા છે. અને ત્યારે સતત અને સતત એ જ ચિંતા થાય કે એ ત્યાં કઈ પરિસ્થિતિમાં છે, કઈ સેફ હશે કે શું હશે. કારણ કે એમનો જે યુનિટ હતી એ સપ્લાયની હતી, એ લોકોને બધી ગાડીઓ લઈને ત્યાં
આપણા જે ફ્રન્ટ ઉપર આપણા જવાનો હોય એમને બધું જે ગોલા બારૂદ છે, તેમનું રાશન છે, એ બધી જ પહોંચાડવાની જવાબદારી એ લોકોની હોય. તો એમાં કઈ જગ્યાએ કઈ ડ્યુટીમાં હશે એની કલ્પના આપણને ન થઈ શકે. એટલે ત્યારે ખૂબ જ ચિંતા થતી અને મતલબ ફોન આવે એની રાહ જોવામાં જ અમારા દિવસો જતા. કારગિલનું જ્યારે યુદ્ધ હતું ત્યારે સર કારગિલમાં હતા, રાઈટ? હા. તો ત્યારે તમારા માટે એ સમય કેવો હતો? તમને જેમ હમણાં તમે વાત કરી કે કોઈ સંપર્ક થવો પણ ઘણી વખત મુશ્કેલ બનતો હતો, તો ત્યારે કારગિલ વખતે તો ઓર વધારે તમારા માટે મુશ્કેલી આવી હશે. તમારો સંપર્ક રોજ થતો હોય એવું ઓછું બનતું હશે. તો એ સમય તમે કેવી રીતે પસાર કર્યો? જે કારગિલનું યુદ્ધ ચાલુ થયું એની કોઈ પરિસ્થિતિની કોઈ કલ્પના જ નથી. કે અમારા મેરેજ થયા ત્યારે બારામુલા એમની પોસ્ટિંગ હતી અને મને એ સાથે લઈને ત્યાં અમે લોકો 3 મહિના હું એમની જોડે રહી ફૌજી ક્વાર્ટરમાં. પછી હું પ્રેગ્નન્ટ હતી, તો મારા હસબન્ડ મને મારા પ્રેગ્નન્સીના 5th મંથમાં મને ઘરે મૂકવા આવ્યા. એ સમય હતો મે 1999નો. અને ત્યારે એ મને ઘરે મૂકવા આવ્યા. ત્યાં સુધી અમને કોઈ પરિસ્થિતિનો ખ્યાલ નહોતો. જેવા એ મને ઘરે મૂકીને 3 કે 4 દિવસ જ રોકાઈને પાછા એમના યુનિટ માટે જવા નીકળ્યા અને શ્રીનગર પહોંચ્યા તો ત્યાં જ એમને રોકી દેવામાં આવ્યા. શ્રીનગરથી પછી બારામુલા આગળ એમને જવા નહીં દીધા, કારણ કે ત્યારે ઓલમોસ્ટ કારગિલની લડાઈની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. એટલે અમારી માટે તો એની કોઈ કલ્પના જ કરેલી નહોતી. અને એ ત્યારથી મને ઘરે મૂકી, મારી 5th મંથની પ્રેગ્નન્સીમાં મને ઘરે મૂકી અને એ ત્યાં ગયા. ત્યાર પછી અમારો સંપર્ક જેને કહેવાય કે નહીવત જેવો હતો. કોઈ જ અમારો સંપર્ક નહોતો. ત્યારે મોબાઈલનો જમાનો નહોતો અને અમારી કોઈ પણ કમ્યુનિકેશન જેને કહેવાય વાતચીત નહોતી થતી. એ અને તે પછી દિવસે દિવસે મારો ડિલિવરીનો ટાઈમ નજીક આવતો ગયો અને ત્યાં એમનો જે સંઘર્ષ હતો એ વધી ગયો. અને મતલબ બેઉ બાજુથી એ ત્યાં એમના સંઘર્ષમાં હતા, હું અહીંયા મારા બાળક સાથે સંઘર્ષમાં હતી. એટલે એ બધો ટાઈમ અમારી માટે બહુ અઘરો હતો અને મારે ડિલિવરીમાં ટાઈમે પણ એમની જોડે વાતચીત ન થઈ શકી. મારી ડિલિવરીમાં થોડું કોમ્પ્લિકેશન્સ હતું, એમનું ડિસિઝન લેવું જરૂરી હતું, કેમ કે સિઝરિયન કરવાની જરૂરત લાગી મારા ગાયનેકને. તો એમને મતલબ હસબન્ડને પૂછવું જરૂરી જ છે એમ કરી અને અમે એમની બહુ જ કોશિશ કરેલી, પણ એમનો સંપર્ક ત્યારે ન થઈ શક્યો. એ ઘડી મારી માટે થઈને કહેવાય કે મારી લાઈફની બહુ અઘરી ઘડી હતી કે હું કાંઈ પણ નિર્ણય લઈશ તો એનું કાંઈ પણ રિઝલ્ટ આવી શકે છે આજે. તો એ મારે એકલાને નિર્ણય લેવો પડ્યો અને એ પરિસ્થિતિ મારી માટે અઘરી હતી. અને ત્યાર પછી મારો ડિલિવરી થઈ અને ડિલિવરી પછી 1-1.25 મહિના પછી મારા હસબન્ડ આવી શક્યા અને ત્યાર પછી એમને મારા દીકરાનું, મારા બાબાનું મોઢું જોયું. એટલે એ આખો જે સમય હતો એ અમારી માટે થઈને ઘણો બધો અઘરો હતો. કોઈ જાતનો સંપર્ક નહીં અને જેને કહેવાય જીવનની મોટી કસોટી, પરીક્ષાનો સમય હતો. એ સમયે તમે તો જે કીધી તમે વાત કરી એ પ્રમાણે તમે સ્ટ્રોંગ થયા, પણ એ સમય એવો હોય છે કે જ્યારે ઘરમાં એક તરફ ખુશી પણ હોય છે કે નવું બાળક આવ્યું છે, ખુશીનો માહોલ હોય છે, પરંતુ એ વખતે તમારા જે હસબન્ડ છે, તમારા સર સાથે કોઈ સંપર્ક જ નહોતો થઈ રહ્યો. ત્યારે તમે તો સ્ટ્રોંગ થયા જ, પણ સાથે સાથે પરિવાર પણ મજબૂત રહે તે માટે તમે કઈ રીતે શું પ્રયાસો કર્યા કે પરિવાર પણ મજબૂત બન્યો રહે? પરિવાર માટે મેં મતલબ જે છે કે ભાઈ એમની જોડે તો વાતચીત થઈ શકે એમ નથી. તો જે આપણે નિર્ણય લેવાના છે એ મારે ખુદે જ લેવાના છે. એની માટે થઈને મેં બધી મારી પોતાની જિમ્મેદારી, જવાબદારી મતલબ સમજી અને નિર્ણય લીધા. અને પરિવારના લોકો તો મારે હતા જ પીઠબળમાં, પણ એમને પણ સપોર્ટ કરવા માટે કીધું કે કાંઈ પણ હશે તો એ વસ્તુ આપણે એને પહોંચી વળશું. એ જાતની મતલબ જેને કહેવાય કે પરિવારને મારી હતી કે ભાઈ વાંધો નહીં આવે એટલી મતલબ હિંમત રાખી હતી ત્યારે. બરાબર, એટલે પરિવાર તમારા માટે બેકબોન તરીકે કાયમ ઊભું રહ્યું છે. હા, એમનો સપોર્ટ મને હંમેશા રહે છે. તો જ્યારે કારગિલ પછી સર સુરક્ષિત પાછા આવ્યા, જેમ કે તમે કહ્યું કે 1.25 મહિના પછી ત્યારે સર પાછા આવ્યા, તો ત્યારે જે તમારી પહેલી મુલાકાત હતી એ ક્ષણ કેવી હતી? એ ક્ષણ તો આજે પણ યાદ કરું છું તો એમના માટે પણ એટલી બધી ઇમોશનલ હતી અને મારા માટે પણ એટલી ઇમોશનલ હતી. અમારું જે પહેલું બાળક હતું
જેને ડિલિવરી ટાઈમે મારે આ બધા જે નિર્ણયો લેવા પડ્યા, અને ત્યાર પછી જે મારું બાળક હતું એ થોડું જેને કહેવાય કે નબળું હતું, થોડું મારા જેને કહેવાય ફિઝિકલ બધા સ્ટ્રેસના હિસાબે મારા બાળકને અસર થઈ અને એ થોડું વીક હતું. તો એને જોવાનો આનંદ હતો, પણ મને એમને સુરક્ષિત જોવાનો આનંદ હતો, કે અમને મા દીકરાને સુરક્ષિત જોવાનો આનંદ હતો અને અમને એને જોવાનો આનંદ હતો. એટલે એ ઘડી તો આજ પણ નજરની સામે ત્રાદ્રશ્ય થાય છે કે એ તો મતલબ ખૂબ જ કહેવાય ને કે ખુશીની લાગણી હતી, અને જે તકલીફ અને જે દુઃખ અનુભવ કર્યો હતો એ ત્યારે ભૂલાઈ ગયો. અને એ મતલબ ઘડી મતલબ બહુ યાદગાર છે અમારી લાઈફ માટે. બરાબર. આ વાત તો આપણી જે થઈ એ કારગિલના વખતની વાત થઈ, પણ 2001ના સાંસદ હુમલા વખતે પણ સર ડ્યુટી પર હતા. હા. એ ઘટના વિશે જ્યારે તમને ખબર પડી ત્યારે તમારી પહેલી પ્રતિક્રિયા શું હતી? સંસદ પર હુમલો થયો ત્યારે અમને એક રવિવારના બપોરના ખબર પડી કે અમે લોકો રવિવારનો દિવસ હતો અને ઘરમાં રિલેક્સ થોડા હતા, અને ત્યારે અચાનક જ જે અમે લોકો ફૌજી ક્વાર્ટરમાં રહેતા હતા ત્યારે આજુબાજુના ક્વાર્ટર્સમાંથી ખબર પડી કે ભાઈ આ રીતનો અટેક સંસદ પર હુમલો થયો છે. એટલે જેને કહેવાય કે એકદમ એક નાની એવી દુનિયા જેમાં હું, મારા હસબન્ડ અને મારો દીકરો 1 વર્ષનો અમે લોકો રહેતા હતા, અને અચાનક જ આવા જે સમાચાર મળ્યા અમે એનાથી સતત મતલબ તરત જ એકદમ ટેન્શનમાં આવી ગયા મારા હસબન્ડ, અને સાથે હું પણ, કે ભાઈ આ પરિસ્થિતિ થઈ છે તો હવે ગમે ત્યારે એમને કોઈ બી આદેશ મળી શકે છે અને એમને પાછું જ્યાં ક્યાંય પણ એમને મોકલવામાં આવે ત્યાં એમને જવું પડશે. તો એમની ચિંતા એ હતી કે મારું 1 વર્ષનો બાબો હતો અને હું હતી, અને ત્યાં અજાયણી હતી, ત્યાં મારી પાસે કોઈ પૂરતા સાધનો નહોતા કે હું મારી રીતે ક્યાંય પણ જઈ શકું. એટલે મને એકલી મૂકીને જવાનો ડર એમને હતો, અને મને એ વાતનો ડર હતો કે ભાઈ કઈ જગ્યાએ એમને મોકલવામાં આવશે અને કઈ પરિસ્થિતિમાં કઈ રીતે એમને રહેવું પડશે. કારણ કે ત્યાર પછી ખાસું એવું 6 થી 7 મહિના એમને રાજસ્થાન બારમેરમાં જવું પડ્યું હતું, અને મારે અને મારા દીકરાને ત્યાં ઝાંસીમાં એકલા રહેવું પડ્યું હતું. તો એ પરિસ્થિતિ પણ કસોટીવાળી અને સંઘર્ષવાળી હતી અમારી માટે. એક આર્મી વાઇફ તરીકે જ્યારે દેશની કોઈ મોટી સુરક્ષા ઘટના બને ત્યારે સામાન્ય લોકો કરતાં તમારી ચિંતા જે હોય છે એ કદાચ અલગ હશે, તો હાજી. એના અનુભવ વિશે તમારું શું કહેવું છે? ક્યારેય પણ અત્યારે આટલા વર્ષ થઈ ગયા, આર્મીથી નિવૃત્ત થઈ ગયા અમારા હસબન્ડ, તેમ છતાં પણ અત્યારે જે દેશની અંદર કાંઈ પણ ઘટના બને છે, જેમ કે રિસન્ટલી હમણાં આપણે ઓપરેશન સિંદૂર ની જે ઘટના બની, તો એવી ક્યારે પણ ઘટના બને છે ત્યારે સીધું આપણને પહેલી વસ્તુ એ મગજમાં આવે છે કે આપણે ત્યારે આવી રીતે આ જે 2 પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું, એવી જ રીતે હજારો અને લાખોની સંખ્યામાં બધા ફૌજીઓ પોતાના ફેમિલી સાથે આજે રહેતા હોય તો એમની પરિસ્થિતિ પણ કંઈક ને ક્યાંક આવી જશે. કોઈની વાઈફ પ્રેગ્નન્ટ હોય તો કોઈના મમ્મી પપ્પાની તબિયત સારી ન હોય. એ લોકો આર્મીમાં જ્યારે કાંઈ પણ આવી કોઈ પણ રાજકીય ઘટના બને છે ત્યારે એનાથી પહેલાં મતલબ ત્યારથી લઈ અને એના આખો જે બનાવ બની ગયા અને બધી વસ્તુ કંટ્રોલમાં આવી ગયા પછી પણ એક આર્મી અને એક ફૌજી ફેમિલી માટે તો હજી એમાંથી ટેન્શનમાંથી મતલબ રિલેક્સ નથી થઈ શકતા. કારણ કે જ્યારથી સમાચાર કોઈ પણ મળે ત્યારથી એ લોકોની રજા, એ લોકોના પ્રમોશન અને એ લોકોના પોસ્ટિંગ બધી જ વસ્તુ જે છે તેની પરિસ્થિતિમાં સ્ટોપ થઈ જાય છે. ત્યાં જ એ લોકોની લાઈફ મતલબ સ્ટોપ થઈ જાય છે. એટલે મતલબ જ્યાં સુધી આખું નોર્મલ ન થઈ જાય, જેમ કે જુલાઈમાં આપણો કારગિલની પોસ્ટ આપણને પાછી મળી ગઈ હતી, 26 જુલાઈના આપણે કારગિલ વિજય દિવસ મનાવીએ છીએ, ત્યારથી લઈ અને મારા હસબન્ડ ઓક્ટોબર 30 તારીખ સુધીમાં અમારી પાસે આવી શક્યા હતા. તો આખો જે વસ્તુ પરિસ્થિતિ સામાન્ય થઈ ગયા પછી પણ એક ફૌજી માટે થઈને તો એ વસ્તુ સામાન્ય નથી જ થતી. એટલે એ વસ્તુનું ટેન્શન અને એ વસ્તુની જેને કહેવાય ફિલિંગ્સ આજે પણ અમે સમજી શકીએ છીએ કે આ ઓપરેશન સિંદૂર થયું તો ત્યારે કઈ રીતનું હતું. ઘણા બધા જે લોકો અમારા સંપર્કમાં છે એ લોકો અમને વાત કરે કે એ લોકોએ ઓપરેશન સિંદૂર વખતે 3 દિવસનું જમવાનું અને રાશનની મતલબ બધું પેકિંગ કરી અને તૈયારી મતલબ સાથે એ લોકો રેડી રહેતા હતા.
આ તો વાત થઈ તમારા સંઘર્ષની, પણ જ્યારે બાળકની વાત કરીએ તો તમારા બાળક માટે બી પિતા લાંબા સમય સુધી ઘરે ન હોય ત્યારે એ પરિસ્થિતિ કેવી હોય? તમે કઈ રીતે બાળક સાથે એમને કઈ રીતે સમજાવો છો કે એ એમની ફરજ છે, એમને ત્યાં જવું પડશે? તમે એમને કઈ રીતે સમજાવો છો? મારા જોવા જઈએ તો બે બાળકો છે, તો બેય બાળકો ત્યારે તો એમના જ્યારે પપ્પા આર્મીમાં હતા ત્યારે નાના હતા, એટલા બધા સમજુ નહોતા. પણ છતાં આજે એક બાળક જ્યારે બોલતું ન હોય અને નાનું હોય, અણસમજુ હોય, ત્યારે એ આસપાસ પોતાના પપ્પાને નથી જોતા, ફાધરને નથી જોતા, તો એ ક્યાંક ને ક્યાંક અંદર ને અંદર એ મૂંઝાય છે. મારા બાળકો એટલા નાના હતા કે એ લોકો એક્સપ્રેસ ના કરી શકે કે બોલી ના શકે, પણ છતાં સતત ને સતત એમની એક જે કહેવાય નજર શોધતી જ રહે કે પપ્પા દેખાતા નથી, પપ્પા હમણાં આવશે, ક્યારે આવશે, કેમ આવશે, એમ કરીને એમને મતલબ બીજે માર્ગ ગમે તે રીતે એમને મતલબ સાચવીને રમાડીને આપણે દિવસો કાઢવા પડે, એવી પરિસ્થિતિ હોય છે. હવે તમે જે આ કહ્યું કે તમે જે રીતે બાળકોને સમજાવતા હતા, એમનું ધ્યાન બીજી તરફ દોરતા હતા, પણ ક્યારેક એવું બન્યું છે કે તમને પણ ક્યારેક એ ચિંતા હોય કોઈ વાતની અને એ તમે તમારા પરિવારથી કે તમારા બાળકોથી ખાલી તમારી હિંમત રાખીને તમારા ઘરના બીજા લોકો એ ગભરાય નહીં એ માટે છુપાવી હોય? હા, જ્યારે મારે ફર્સ્ટ ડિલિવરી આવી ગઈ અને કારગિલની લડાઈ ચાલુ હતી, જ્યારે 1 મહિના પછી જ્યારથી ફોન કોલ્સ ચાલુ થયા અને એમની જોડે વાતચીત થવાની મતલબ શરૂઆત થઈ, ત્યારથી અઠવાડિયે એક વખત એમનો સન્ડે ટુ સન્ડે ફોન આવતો અને ત્યારે અમે ઘરના બધા જ અમારા ઇનલોઝ અને અમે બધા જ સાથે મળીને એમની જોડે વાત કરતા. પણ એ મારી જોડે વાત કરતા કે ભાઈ પરિસ્થિતિમાં મને લેટરમાં કે એવી રીતે બધી ત્યાંની જે એકચ્યુઅલ પરિસ્થિતિ છે એના વિશે વાત કરતા, પણ એ વાત હું ઘરના લોકોને ન કહી શકતી, કારણ કે એમના મમ્મી પપ્પા આજે ઉંમરવાળા હતા અને એમને હકીકતમાં જે લાઈફ આર્મીની છે એનો વિશે જાજી ખ્યાલ નહોતો, એટલે એ બધી પરિસ્થિતિ એ લોકોને કહી શકાય એવું નહોતું. પણ બરાબર છે, આવી જશે થોડા દિવસમાં, રજા મૂકી દીધી છે, રજા પાસ થઈ ગઈ છે, એવું કહીને અમે લોકો દિવસો કાઢતા હતા. તો તમે જેમ માતા તરીકે ને પરિવારને સંભાળવાની ફરજ તમે જે નિભાવી, બરાબર, એમાં જ જે વખતે તમે જ્યારે સરને ઘણા સમયની લાંબી ડ્યુટી પૂરી થયા પછી જ્યારે પાછા આવતા ઘરે, ત્યારે પરિવારની મુશ્કેલીઓનું અને ઘરનું જે વાતાવરણ છે હળવું રહે એ માટે વાતો કરતા કે પછી આર્મી વિશેની વાતો, કે શું મતલબ તમારું વાતાવરણને હળવું રાખવા માટે તમે કયા પ્રયાસ કરતા કે એ પણ પરિવારનું જે ચિંતા છે એમાં ન આવે? હા, નહીં, હવે આર્મીમાં જ્યારે આવા કોઈ સંઘર્ષ પછી એ પાછા આવ્યો હોય ત્યારે અમે ત્યાંના કોઈ પણ ટેન્શન વિશે કે ત્યાંની કોઈ પણ પરિસ્થિતિ વિશે અમે લોકો વાત નહીં કરતા. છોકરાઓ નાના હોય એને મતલબ રમાડવામાં અને કોઈ પણ આજે આર્મી કે મતલબ જવાન આજે ઘરે આવે એટલે ત્યાર પછીનો માહોલ એમના ફેમિલીમાં જે કહેવાય કે દિવાળી અને ઉત્સવનો અને તહેવારો જેવો જ હોય છે. એટલે જ્યારથી અને જે ક્ષણ એ ઘરે આવે ત્યારથી બધાની મતલબ આનંદની અને ખુશીની જ લાગણી હોય અને સેલિબ્રેશન્સ પછી ત્યાંનો જે સ્ટ્રગલ એમને કરી એ બધી વસ્તુની કોઈ ટેન્શનની વાત ઘરમાં ન થતી હોય. એક આર્મી વાઇફ તરીકે આમ તો જો અનુભવ જે તમારો સાંભળ્યો એ પ્રમાણે તમને દરેક વાત પર ગર્વ અનુભવાતો હશે, પણ એવી સૌથી વધારે એવું ગર્વ અનુભવ તમને કયા ક્ષણે થયો હતો? હું જ્યારે સૌથી પહેલાં એમની જોડે મેરેજ કરી અને આર્મીમાં એમનો જે પોસ્ટલ યુનિટમાં પોસ્ટિંગ હતી ત્યાં ગઈ અને ત્યાંનું જે મેં દ્રશ્ય અને ત્યાંનું જે લાઈફ એમની જોઈ આર્મીની, એ જોઈને મને ખૂબ જ ગર્વ થયો કે મેં એક સહી ડિસિઝન, એક મતલબ સાચું ડિસિઝન લીધું છે કે મેં એક આર્મી જવાનની સાથે આજે મેરેજ કર્યા છે અને દેશ માટે આટલું કરે છે, તો એના માટે થઈને મને ખૂબ જ ગર્વ સૌથી પહેલાં ત્યારે થયો. હવે તમે જેમ તમારા પરિવારને સાચવી લો છો, સમજાવી લો છો, એમને ચિંતા ન થાય એ માટે તમે પણ એમને સપોર્ટ કરો છો, તો એ જ રીતે તમારો પરિવાર પણ તમને ક્યારેક સપોર્ટ કરતો હશે કે ક્યારેક તમારી ચિંતા હોય, ભલે તમે એમનાથી છુપાવી હોય, પરંતુ ત્યારે પણ એમને ખ્યાલ આવી ગયો હોય કે કંઈક તો છે જે તમને ચિંતા સતાવી રહી છે, ચિંતા, તો ત્યારે એમનો સપોર્ટ કેવો હતો તમારા માટે? મારા ઇનલોઝ અને મારા પેરેન્ટ્સ
બંને પરિવાર તરફથી અમને પૂરતો સપોર્ટ હતો કે જ્યારે હું પ્રેગ્નન્સીમાં ઘરે આવી ત્યારે પણ અને મારા ડિલિવરી પછી પણ મારા બાળકને સાચવવામાં અને એમને ઉછેર કરવામાં અમારા બંને પરિવારનો અમને પૂરતો સપોર્ટ મળેલો હતો. અને મતલબ જેને કહેવાય કે હરેક વસ્તુ માટે થઈને એ લોકો અમારી જોડે સાથે જતા. આટલા વર્ષોમાં જે આર્મી લાઈફે તમને વ્યક્તિ તરીકે શું શીખવ્યું છે? એમ કહું કે આર્મીમાં જોડાવા, મારા હસબન્ડની સાથે લગ્ન કરવાથી આર્મીના જેવાય કે અનકન્ડિશનલ રીતે આર્મી સાથે જોડાઈ જવાનો એક અનુભવ જ એક મારા માટે બહુ સારો મતલબ એક્સપિરિયન્સ છે. અને જેને કહે કે ઘણું બધું શીખી છું. ત્યારથી આર્મીમાં મારા હસબન્ડ જોડે લગ્ન થયા પછી મેં ત્યાં એમની જોડે 15 વર્ષ જેને કહેવાય કે અમારા નર્સરી સ્કૂલમાં મેં જોબ કરી, આર્મીના મતલબ વાતાવરણ સાથે મતલબ જોડાઈ રહેલા. અને ત્યાર પછી પણ અત્યારે રિટાયર્ડ થઈ ગયા પછી પણ અમે લોકો સતત અમારા માજી સૈનિક મંડળ જોડે પણ જોડાયેલા છીએ. એમાં અમારા બધા વીરનારી બહેનો છે, એમના જોડે પણ જોડાયેલા છીએ. એટલે ઘણી બધી વસ્તુ મને આર્મીમાં રહ્યા પછી શીખવા મળી છે કે જે મારી લાઈફમાં મેં પહેલાં ક્યારે જોયેલી પણ નથી અને શીખી પણ નથી. એવા ઘણા બધા અનુભવો છે. જો કોઈ નવા આર્મી વાઈફ આજે તમારી સામે બેઠા હોય અને કહે કે મને પતિથી દૂર રહેવાનો ડર લાગે છે, તો તમે એમને શું કહેશો? એમને તો એક જ વસ્તુ સમજાવીશ કે ભાઈ આર્મીમાં તમે છો એટલે આર્મી એક આખો પરિવાર છે. આજે જે જવાન છે એ અગર ગયા છે ત્યાં બોર્ડર પર અને એમને મતલબ ત્યાં આદેશ છે કે એ લોકો ક્યાં બોર્ડર પર છે, તો એમની જોડે પણ એ ત્યાં એકલા નથી. અને જે જગ્યાએ તમે પોસ્ટેડ છો તો ત્યાં પણ આર્મીનો પરિવાર છે. જે પરિસ્થિતિમાં જવાનોને બોર્ડર પર મોકલે છે ત્યારે એમની પાછળથી એમને મદદ કરવા માટે થઈને આર્મી ઓફિસર્સના વાઇફ્સ, પછી આર્મીના બીજા જવાનો, અન્ય સ્ટાફ, એ બધા જ સતત એમની દેખરેખ અને સંપર્કમાં હોય છે કે એ લોકોને આજે કોઈ તબિયત બાળકોની અથવા તો પોતાની તબિયત કંઈ ખરાબ થઈ અથવા તો એમને કોઈ વસ્તુની જરૂર પડી, જેમ કે રાશન પાણી છે, કોઈ સબ્જી ફ્રૂટ છે, કોઈ પણ વસ્તુની જરૂર પડે તો એ લોકો 24/7 એ લોકો એમની સાથે જ હોય છે. એટલે હું કોઈ અત્યારના આર્મી જવાનની વાઈફને વાત કરવાનું થાય તો હું એટલું જ કહીશ કે એમને કોઈ જાતની બીક રાખવાની કે નથી. એ લોકો જે ઘરે હોય એના કરતાં વધારે સેફ એ લોકો આર્મીમાં હોય છે. અને જો આજે તમને સરને કોઈ એક વાત કહેવાની તક મળે જે કદાચ તમે વર્ષોથી તમારા મનમાં રાખી હોય, એમને કહ્યું જ ન હોય, તો તમે તેમને શું કહેશો? હું એટલું જ કહીશ કે મને ખૂબ જ ગર્વ છે એમને જે સંઘર્ષ કરી અને આર્મીમાં જોડાયેલા રહ્યા અને અમને પણ આર્મી સાથે જોઈન કરી અને અમને એક નવી જ લાઈફ આપી અને નવા જ અનુભવોનો અનુભવ કરાવ્યો અને આખા દેશની અંદર બધી જગ્યાએ જ્યાં જ્યાં પોસ્ટિંગ ગયા એ બધા અનુભવો મળ્યા. એટલે હું એટલું જ કહીશ કે અમને તમારી માટે ખૂબ જ ગર્વ છે. એક સૈનિક સરહદ પર દેશની રક્ષા કરે છે, પરંતુ તેની રાહ જોતું પરિવાર પણ પોતાના રીતે એક મોરચો સંભાળે છે. આજે મેડમની વાતોમાંથી આપણે એ જ અદૃશ્ય ત્યાગને સમજવાનો પ્રયાસ કર્યો, એક આર્મી વાઈફની આંખોથી આર્મી લાઈફને જોવાનો પ્રયાસ કર્યો. મેડમ, આપનો ખૂબ ખૂબ આભાર. આપની વાતો કદાચ ઘણી એવી આર્મી ફિમેલ્સને અને આર્મી ફેમિલીને પોતાનું પ્રતિબિંબ લાગશે. આ 15 ઓગસ્ટે દેશના દરેક જવાન સાથે તેમના પરિવારને પણ સલામ. જય હિન્દ. જય